નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો હેડલાઇન્સની। સંસદમાં બજેટ પર બોલ્યા રાહુલ ગાંધી। મછલીપટ્ટનમમાં મહાકાય માછલી જાળમાં ફસાઈ। અમદાવાદ વડોદરામાં ગઈકાલે જળબંબાકાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મલ્ટીપ્લેક્સના સીલ ખોલ્યા છે। પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળતા 36 લોકોના મોત। દિલ્હી કોચિંગ સેન્ટર અકસ્માત કેસમાં વધુ 5 લોકોની ધરપકડ। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 25 વર્ષની ગેરંટીવાળો રસ્તો 5 મહિનામાં તૂટી ગયો છે। વડોદરામાં એસીમાં બ્લાસ્ટ થતાં 6 લોકોને ભયંકર ઈજાઓ થઈ છે। ઉત્તર ગુજરાત પાણી થયું છે। 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। એસટી બસ પણ ડૂબી ગઈ હતી। શું ભારતમાં વોટ્સઅપ બંધ થશે? સરકારે આપી દીધો છે જવાબ। ખોટી રીતે ફ્રીઝ કરેલા 27,000 બેંક ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના મુરૌનામાં ટ્રકે ટ્રોલીને ટક્કર મારતા 2 કાવડિયાના મોત થયા છે। ગાંધીનગરના 207 ધાર્મિક સ્થળોને નોટિસ, હિન્દુ સંગઠનો નારાજ થયા છે। હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ગાંધીનગરની। ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના 207 ધાર્મિક એકમોને જગ્યાના પુરાવા હોય તો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। એટલે કે જો પુરાવા ન હોય તો ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે। હવે આ મુદ્દે હિન્દુ સંગઠનોમાં ખૂબ રોષ ફેલાયો છે। મંગળવારે ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ મુદ્દે આવેદન આપીને વિરોધ કરવામાં આવશે। આ મામલે શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના મુરૌનામાં ટ્રકે ટ્રોલીને ટક્કર મારતા 2 કાવડિયાના મોત થયા છે। મધ્યપ્રદેશના મુરૌનામાં એક ટ્રકે ટ્રોલીને ટક્કર મારતા ટ્રોલીમાં બેઠેલા 2 કાવડ યાત્રીઓના મોત થયા છે। આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ પણ થયા છે। આ ઘટના જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના નેશનલ હાઈવે નંબર 44 પર દેવરી ઘડિયાળ સેન્ટરની સામે બની હતી। સવારે બનેલી ઘટના બાદ કાવડ યાત્રીઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્લોક કરી દીધો હતો, કારણ કે કાવડ યાત્રીઓને હાઈવે ઉપર હોબાળો મચાવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોટી રીતે ફ્રીઝ કરાયેલા 27,000 બેંક ખાતા અનફ્રીઝ કરાયા છે। સાયબર ગુનાઓમાં ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટમાંથી 27,000 જેટલા બેંક ખાતા પોલીસે અનફ્રીઝ કરીને જનતાને રાહત આપી છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોલીસ પર થઈ રહેલા આક્ષેપોને પગલે આ મામલે સાયબર સેલમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારીઓના સૂચનો મેળવીને નિર્ણય લેવાયો હતો। જે બેંક ખાતામાં પહેલીવાર ફ્રોડના નાણાં જમા થયા હોય તેવા બેંક ખાતા ફ્રીઝ કરવા નહીં, જેથી લોકોને રાહત મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ભારતમાં વોટ્સઅપ બંધ થશે? સરકારે આપ્યો છે જવાબ। કોંગ્રેસના સાંસદ વિવેક ટંકાએ સંસદમાં પૂછ્યું છે કે શું ભારતમાં વોટ્સઅપ બંધ થવા જઈ રહ્યું છે? આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લેખિતમાં કહ્યું છે કે આઈટી મંત્રાલય પહેલાથી જ જાણ કરી ચૂક્યું છે કે વોટ્સઅપે આવી કોઈ યોજના અંગે સરકારને જાણ કરી નથી। આ પહેલાં વોટ્સઅપે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે આઈટી નિયમો તેની પોલિસીનું ઉલ્લંઘન કરે છે। જો તેને સ્વીકારવાની ફરજ પડશે તો તેઓ ભારતમાં કારોબાર બંધ કરશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત પાણી થયું છે। 2 કલાકમાં 5 ઇંચ વરસાદ। એસટી બસ પણ ડૂબી ગઈ હતી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ગઈકાલે વહેલી સવારથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યું હતું। હિંમતનગરમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી સ્થિતિ બગડી હતી। જળબંબાકારની સ્થિતિ વચ્ચે હમીરગઢ ગામ પાસે આવેલા અંડરબ્રિજમાં આખી એસટી બસ ડૂબી ગઈ હતી। પ્રાંતિજમાં પણ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। વિસનગર, મહેસાણા, થરાદ, નડિયાદ સહિતના તમામ વિસ્તારો ભારે વરસાદથી પાણી થઈ ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં એસીમાં બ્લાસ્ટ, 6 લોકોને થઈ છે ઈજા। વડોદરામાં એક ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એસીની અંદર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી। નવી કમિશનર કચેરી સામે આવેલી ઇમારતમાં આ ઓફિસ આવેલી છે। બ્લાસ્ટના કારણે 6 લોકોને ઈજા પહોંચતા સમાચાર છે। તમામને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2 લોકો ગંભીર છે। સ્થાનિક પોલીસ સ્થળ પર આવી છે અને પ્રાથમિક તપાસ શરૂ કરી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 25 વર્ષની ગેરંટીવાળો રસ્તો 5 મહિનામાં તૂટ્યો છે. ભરૂચના આમોદ વિસ્તારમાં 7 કરોડ રૂપિયાના ખર્ચે એક રસ્તાનું નિર્માણ થયું હતું. આમોદના 32 નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું 3 મહિના પહેલા જ જંબુસરના ભાજપના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમયે તેમણે એવો દાવો કર્યો હતો કે આવનારા 25 વર્ષ સુધી રસ્તાને કાંઈ નહીં થાય. 25 વર્ષ તો છોડો, 3 મહિનામાં જ આ રસ્તા પર ગાબડા પડી ગયા છે. પહેલા ચોમાસામાં જ ભ્રષ્ટાચારની પોલ ખોલી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે 12 સામાન્ય પ્રવાહમાં 49.26% પરિણામ, 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48% પરિણામ, તેમાં ધોરણ 10માં 28.89% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે બપોરે 12 વાગ્યે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી કોચિંગ સેન્ટર અકસ્માત કેસમાં વધુ 5ની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશને રાવ IAS સ્ટડી સેન્ટરમાં થયેલા અકસ્માત મામલે 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં બેઝમેન્ટના માલિકનો પણ સમાવેશ થાય છે. આ અંગે પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવા અમે પ્રતિબદ્ધ છીએ. આ કેસમાં દિલ્હી પોલીસે વધુમાં વધુ 5 આરોપીઓની પણ ધરપકડ કરી છે, જેમાં 4 બિલ્ડિંગ માલિકો અને 1 થાર કાર માલિકનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળતા 36 લોકોના મોત થયા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં 2 આદિવાસી જૂથો વચ્ચે ભીષણ હિંસા સર્જાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં આંકડો 36 થઈ ગયો છે, જ્યારે સેંકડો લોકો હજી પણ ઈજાગ્રસ્ત છે. આ 2 જૂથ વચ્ચે 5 દિવસ અગાઉ ભીષણ ઝપાઝપી શરૂ થઈ હતી અને આ ઘર્ષણમાં હથિયારોનો ઉપયોગ પણ થયો હતો. એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે બીજા વિસ્તારોમાં પણ હિંસા અટકી જાય તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ઉપરાંત 36 લોકોના આ હિંસામાં મૃત્યુ પણ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મલ્ટીપ્લેક્સના સીલ ખોલી નાખ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટની ઘટના બાદ ફાયર અને BU પરમિશન વિનાની મિલકતો સીલ કરી દીધી હતી, જેમાં સંબંધિત મિલકત ધારકો તરફથી ફાયર NOC અને BU પરમિશન સહિતની મંજૂરી મેળવવા માટે પ્રોસેસ કરી દેવાતા સ્કૂલ, હોટલ, રેસ્ટોરાં અને હવે 25 મિની મલ્ટીપ્લેક્સ થિયેટરોના સીલ ખોલી દેવાયા છે. 2 માળમાં મિની મલ્ટીપ્લેક્સ બનાવી દેવામાં આવ્યા છે, જો કે બિલ્ડિંગનો ઉપયોગ કોમર્શિયલ હેતુ દર્શાવવા માટે કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વડોદરામાં ગઈકાલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી અમદાવાદ અને વડોદરામાં જોરદાર વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાડજ સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા હતા. મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે પાણી પણ ભરાયા હતા. પાણી ભરાવાને કારણે રસ્તો પણ બંધ કરવો પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મછલીપટ્ટનમમાં મહાકાય માછલી જાળમાં ફસાઈ છે. આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં એક માછીમારને લોટરી લાગી છે. જાળમાં એટલી મોટી મહાકાય માછલી પકડાઈ છે કે તેને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી છે. આશરે 1500 કિલોની બાહુબલી માછલી પકડાતા માછીમારનો આનંદ પાર નથી રહ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર આ વેલ શાર્ક એક લુપ્તપ્રાય પ્રજાતિ છે, જે તેની ધીમી ગતિ અને મોટા કદ માટે જાણીતી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં બજેટ પર બોલ્યા છે રાહુલ ગાંધી. દેશમાં ભયનું વાતાવરણ કેમ છે? યુવાનો, ખેડૂતો, મંત્રીઓ અને નેતાઓ ડરેલ છે. ચક્રવ્યૂહમાં ફસાવીને અભિમન્યુની હત્યા થઈ છે. ચક્રવ્યૂહ કમળના રૂપમાં હોય છે. 21મી સદીમાં એક નવું ચક્રવ્યૂહ તૈયાર થયું છે, તે પણ કમળ જ છે. આજે યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ચક્રવ્યૂહમાં ફસાવીને રાખ્યા છે. આજના ચક્રવ્યૂહના કેન્દ્રમાં પણ 6 લોકો છે. ચક્રવ્યૂહના કેન્દ્રમાં મોદી, શાહ, ભાગવત, ડોભાલ, અદાણી અને અંબાણી સામેલ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.